પાંડવોની સહાયતા કરી, પદ પદ પર પાંડવોની મદદ કરી. એ કથા મને તમને શીખવાડે છે કે જીવનમાં જો આપણી પાસે આટલી વસ્તુ હશે, પ્રેમ હશે, સમર્પણ હશે, તપસ્યા હશે, ભગવાન પ્રત્યેનો ધર્મ હશે અને આત્મસમર્પણ કરીશું તો અંતે ભગવાન એવું કહે છે કે યોગક્ષેમં વહામ્યહમ, અમે તમારા યોગક્ષેમનું વહન કરીશું. બધી જવાબદારી ભગવાનને આપણે આપણું બધું સોંપી દીધું ભગવાનને. ભગવાન બધું જ સારું કરે, બધું જ ઉત્તમ કરે. વલ્લભાચાર્યનો એક બહુ સુંદર શ્લોક છે, ધ્યાન આપજો સજ્જન, ધ્યાન આપજો. બહુ સુંદર શ્લોક. ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિઃ કદા પ્રીતિ ભગવાન અપિપુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીં જગતિ. એકવાર ભગવાને બધું સોંપી દીધું પછી ચિંતા કાપિન કાર્યા, ક્યારેય ચિંતા આપણે આપણા જીવનની નહીં કરવાની. ન કરિષ્યતિ લૌકિકીં જગતિ. એકવાર ભગવાને બધું સોંપી દીધા પછી ભગવાન ક્યારેય આપણી લૌકિક ગતિને નથી કરતા, ઉત્તમ ગતિ જ કરે છે. એવી સુંદર કથા સમજાવી. ત્રણ ભાવ પ્રગટ કર્યા પછી ભગવાન ત્યાંથી આગળની કથા શ્રીમદ ભાગવતમાં કહે. પાંડવોની સહાયતા કરી, મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું, યદુવંશને શ્રાપ લાગ્યો અને ભગવાને હવે અંતિમ 3 લીલા કરી જે ભગવાનની ઉત્તમ લીલા ગણવામાં આવી. એમાંથી એક લીલા મેં અડધી કથા કરી, હવે આગળની કથા કહી. બોલો જય શ્રી કૃષ્ણ. પહેલા દિવસે બીજા દિવસે મેં કીધું કે એક વાર દ્વારકાધીશ ભગવાન ભોજન કરવા બેઠા હતા અને ભોજન કરતા કરતા ભગવાનની થાળીમાં એક વાટકીમાં ચણા આવ્યા અને જેવા ચણા આવ્યા એટલે ભગવાને પોતાના મિત્ર સુદામા આવ્યા. સુદામાની કથા પૂછ. ઘણા બધા કથા કરેલું કે સુદામા બહુ જ ગરીબ હતા. બોલો જય શ્રી કૃષ્ણ. એવું નથી થાય, બ્રાહ્મણ ગરીબ હોય જ નહીં. હા, યજમાનના ઘરે પૂજા કરવા માટે બ્રાહ્મણ જાય, જે મંત્ર બોલે અને યજમાનનું કલ્યાણ થાય, પણ પોતાની માટે કરે તો એનું પણ કલ્યાણ થાય. અમે યજમાનના ઘરે શ્રી સૂક્ત બોલીએ તો એમના ઘરે પૈસો આવતો હોય, અમારા ઘરે કેમ ના આવે એ શ્રી સૂક્ત નહીં. પણ અંતર એવું છે કે પ્રાય બ્રાહ્મણ પોતાના પૈસા માટે, ભોગ માટે, સાધના માટે ક્યારેય સાધના ન કરે. બ્રાહ્મણ એક જ આશય હોય, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાનો. બ્રાહ્મણ કેવળ બ્રહ્મ વિદ્યા માટે પ્રયાસ કરે, ધર્મ માટે પ્રયાસ નથી. 4 વર્ણ એટલે 4 બુદ્ધિ વાળા વ્યક્તિઓ જે બ્રહ્મ માટે વ્યવહાર કરે, જે બ્રહ્મ તત્વ માટે મહેનત કરે એને બ્રાહ્મણ કહેવાય. જે પૈસા માટે મહેનત કરે એને વાણિયો કહેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. એની બધી મહેનત પૈસા માટે જ હોય. શું કીધું ભાઈ, શિવજીના ઘરે જાઓ તો એક તો ભાષા એવી હોય. હરે પંડિત, વર્ણ એ જાતિ નથી, વર્ણ એ બુદ્ધિ છે. અલગ અલગ બુદ્ધિના વ્યક્તિઓ સમાજમાં રહે. સુદામાજી કેવલ બ્રહ્મ વિદ્યાની સાધના કરે છે. જો સુદામા ચાહે સાધના કરે, મંત્ર બોલે તો આપોઆપ ધનના ઢગલા થાય, પણ ના, પૈસા માટે આ વ્યક્તિ ક્યારે નહીં. ઘરમાં બાળકો છે, બાળકોને વેદ ભણાવે છે અને નિયમ એવો કે સુદામા ખાલી 3 જ ઘરમાં માંગવા માટે જાય. 3 ઘરમાંથી સીધું ન મળે તો 4થા ઘરમાં ક્યારે માંગે નહીં. આવા બધા નિયમો હતા. બને એવું એકાદશીનો દિવસ સવારથી માંગવા ગયા હતા. 4 ઘરમાં, 3 ઘરમાં માંગ્યું ન મળ્યું, 4થા ઘરમાં જવાનો વિચાર થયો, પણ નિયમ એટલે ઘરે આવે. આખે 11 દિવસે પરિવાર ભૂખ્યો. બીજો દિવસ થયો, બીજા દિવસે પણ ભિક્ષા ન મળી એટલે બાળકોને ખૂબ ભૂખ લાગી. સુદામાના પત્નીએ કીધું કે તમે ઘણીવાર કહો છો કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, તમારા ક્યારેક તો જાઓ, ક્યારેક તો મળી આવો, જરૂર મદદ કરશે. મદદના ભાવથી માંગવા માટે તો સુદામા ક્યારેય ન જાય, પણ પત્નીએ કીધું કે એ માટે તમે મિત્રને મળી આવો. ઘણા વર્ષો થઈ ગયા, મળશો તો આનંદ આવશે. ભલે હું જોઉં પણ આપણે ખાલી આવે તો ન જવાય ને, કંઈક લઈ જવું પડે. લઈને જવું એવો ભાવ મનમાં જાગ્યો એટલે પત્ની 4 ઘરે જઈ અને અલગ અલગ પ્રકારના મુઠ્ઠી તાંદુલ લઈ આવ્યા. 4 ઘરમાંથી તાંદુલ માંગ્યા, એક પોટલીમાં ભર્યા, પોટલી લાકડીઓને બાંધી અને સુદામા હાથમાં લાકડી લઈ અને ઉઘાડા પગે પોરબંદરથી દ્વારકા પોતાના મિત્રને મળવા માટે નીકળ્યા. દ્વારકા મિત્રને મળવા જાય છે. સજ્જનો કથા તો બહુ અલગ અલગ પુરાણમાં અલગ અલગ રીતે બતાવી છે. શ્રીમદ ભાગવતમાં પણ આ કથાને સુંદર રીતે વર્ણવવામાં આવ્યું. જતા રસ્તામાં ગણગોર જંગલ, પગમાં કાંટા વાગે લોહી નીકળે, આવા દ્વારકાધીશને યાદ આવી છે મિત્રની, એટલે આ બધો સંયોગ બન્યા. યાદ રાખજો, ભગવાન આપણને યાદ કરે તો જ આપણે એના ત્યાં જઈ શકીએ. બોલો જય શ્રી કૃષ્ણ. બાકી એની કૃપા વગર ને એના આશ્રય વગર તો આપણે કથામાં એક પદ બેસી ન શકીએ.